पेज नंबर 378 श्रीराम। रामचंद्रुपति सोबई देही सोवत मही विधि बामन केही। सिय रघुबीर की कानन जोगू करम प्रधान सत्य कहलोगू। અને પતિ શ્રી રામચંદ્રજી છે એ જ જાનકી આજે જમીન પર સૂઈ રહ્યા છે। વિધાતા કોના પ્રતિકૂળ નથી થતા। સીતાજી અને શ્રી રામચંદ્રજી શું વનને યોગ્ય છે? લોકો સાચું કહે છે કે કર્મ જ પ્રધાન છે। કૈકય નંદિની મંદમતી કઠિન કુટિલ પનું કિન્હ જેહી રઘુનંદન જાનકી સુખ અવસર દુઃખ દિન્હ। કૈકેયી રાજની કન્યા નીચ બુદ્ધિ કૈકેયીએ મોટી કુટિલતા જ કરી, જેથી રઘુનંદન શ્રી રામજીને અને જાનકીજીને સુખના સમયે દુઃખ આવ્યું। ભઈ દીન કર કુલ બીટપ કુઠારી કુમતિ કિન્હ સબ વિશ્વ દુખારી। પયઉ વિષાદુની શાદહી ભારી રામ સિય મહી શયન નિહારી। કૈકેયી સૂર્યકુળ રૂપી વૃક્ષ માટે કુહાડી થઈ ગઈ। તે કુબુદ્ધિએ સંપૂર્ણ વિશ્વને દુઃખી કરી નાખ્યું। શ્રી રામ સીતાને જમીન પર સૂતેલા જોઈને નિષાદને ઘણું દુઃખ થયું। બોલે લખન મધુર મૃદુબાની જ્ઞાન બિરગ ભગતિ રસ સાની। કાહું ન કો સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સબુ ભ્રાતા। ત્યારે લક્ષ્મણજી જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિના રસમાં તરબોળ મીઠી અને કોમળ વાણીથી બોલ્યા, હે ભાઈ, કોઈ પણ કોઈને સુખ દુઃખ આપનાર નથી। બધા પોતાના જ કરેલા કર્મોનું ફળ ભોગવે છે। જોગ વિયોગ ભોગ ભલ મંદા હિત અનહિત મધ્યમ ભ્રમ ફંદા। જન્મુ મરનું જહ લગી જગ જાલુ સંપત્તિ વિપત્તિ કરમુ અરુકાલુ। સંયોગ વિયોગ સારા નરસા ભોગ શત્રુ મિત્ર અને ઉદાસીન આ બધા ભ્રમના ફંદા છે। જન્મ મૃત્યુ સંપત્તિ વિપત્તિ કર્મ અને કાળ જ્યાં સુધી જગતની જંજાળ છે। ધરની ધામુ ધનુ પુર પરિવારું સરગુ નરકુ જહ લગી વ્યવહારું। देखिय सुनिय गुनिय मन माही मोह मूल पर मारथु नाही। धरती घर धन नगर परिवार स्वर्ग અને નરક આદિ જ્યાં સુધી વ્યવહાર છે, જે જોવા સાંભળવા અને મનમાં વિચારવામાં આવે છે તે બધા મોહ મૂળ છે, મિથ્યા છે, વાસ્તવમાં નથી। સપને હોય ભિખારી નૃપુ રંકુના કપતિ હોય જાગે લાભુ નહાનિ કછું